પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરવું કે લોન ભરી દેવી? આનો આન્સર એટલો સરળ નથી. આ તમારી લોનની ટાઈપ અને ટર્મ જોઈને ડિસાઇડ કરી શકાય છે. હાઈ ઇન્ટરેસ્ટ લોન હોય, જેવી કે તમારી ક્રેડિટ કાર્ડની, જેમાં તમારે 30 થી 36% જેટલું વાર્ષિક વ્યાજ લાગે છે, એવી લોન તમારે પહેલા ચૂકવવી જોઈએ. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ આટલું હાઈ ઇન્ટરેસ્ટ નહીં આપે, એટલે આવી લોનો તમારે પહેલા ચૂકવવી જોઈએ. લોંગ ટર્મની અને ઓછા વ્યાજની લોન હોય, જેમ કે હોમ લોન હોય છે, જે 15 થી 20 વર્ષ અને 7 થી 8% દરે મળે છે, એવી લોન ચાલુ રાખો અને એની જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરશો તો રિટર્ન વધારે મળશે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 12 થી 14% જેટલું રિટર્ન તમને મળી શકશે. એટલે લોન પણ ધીરે ધીરે ચૂકવાશે અને કમાણી પણ ચાલુ રહેશે. જો આ જ ઇન્ટરેસ્ટ રેટ હોય બટ શોર્ટ ટર્મની લોન હોય 3 થી 4 વર્ષની, તો પહેલા લોન ચૂકવવી એડવાઇઝેબલ છે. આ બધું કરતા પહેલા ઇમરજન્સી ફંડને ઇગ્નોર ના કરતા. લોન હોય કે ના હોય, 6 મહિનાનો એક્સપેન્સ તમારે સાઈડ પર રાખવો જરૂરી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લોન રીપેમેન્ટ હોય કે ઇન્વેસ્ટમેન્ટ, તમારો ગોલ શું છે એ અગત્યનું છે. કોઈને સ્ટ્રેસ ફ્રી રહેવું હોય અને લોન ના જોઈતી હોય તો એના માટે લોન રીપેમેન્ટ ગુડ ઓપ્શન છે. બટ જેને લોંગ ટર્મમાં પૈસા બનાવવા છે, એના માટે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ બેટર ચોઇસ. તમારો આન્સર તમે જાતે જ ડિસાઇડ કરો.